મદન મોહનજીને મંદિરે લઈ જજો. ઓલા સમજાયું, ભાઈ શેઠિયા, આનાથી ચોથા ભાગમાં આવો જ ગોળ વૃંદાવનમાં મળે, આવવા જવાનો ખર્ચો બચી જાય, તમારે આટલા દિવસ અમારો ટાઈમ બચી જાય, ચોથા પૈસામાં ચોથા ગણામાં આનાથી ડબલ હું જાઉં વૃંદાવન બસમાં અને ગોળ પતરે. સૂર્યધ્વજે જવાબ શું? વેચાતો પ્રેમ હોય ને એને માનોય ન કહેવાય ને બાપનોય ન કહેવાય. આ ખેતર મદન મોહનજીનું છે, તો પેલો ગોળ મદન મોહનજી આરોગે કે એને ઓલો વેચાણીઓ આરોગાવો? તું પૈસાની ચિંતા કરવા, આ 2 બેલગાડા લઈ અને વૃંદાવન જાઓ. બને એટલો ટાઈમ રસ્તામાં ઓછો બગાડજો, સાંજ સુધી પહોંચી જાઓ. રસ્તામાં કાંઈ ખાવ પીવો તો હાથ ખાસા કરજો. બોલો કે જેવી તમારી ઈચ્છા. સેન થવા આવ્યા, અડધી રાતે પહોંચ્યા મદન મોહનજીને મંદિરે. બાર ઓલો કોટવાલ બેઠો હતો. હવે સવારે તાળા મંગળ થઈ ગયા. બોલો કે અરે રે કેવા ગાડા દોડાવ્યા, તોય મેળ ન પડ્યો. જેવી મદન મોહનજીની ઈચ્છા. હવે મુખિયાજી તાળા મંગળ કરી બહાર નીકળવા જતા હતા, ત્યાં મદન મોહનજીને રોવાનો અવાજ આવ્યો. એ મારા વાલા, શું થયું? એ કે બહાર ગોળ આવ્યો છું. ગોળ આવ્યા હે એ કે બધી તલપ સેન થઈ ગયું. હવે હું તાળા મંગળ કરીને ઘરે જ આવું છું. પોઢાડી દીધા છે. સયા મંદિરમાંથી ઊભા થયા. સવારે વહેલો આવીશ, 4 વાગે અપરેશ કરી ગુડની ખીર કરી ધરાવીશ. મોકો તો અભી गुड़ की खीर खानी है, बस मोको अभी गुड़ की खीर खानी. કોનું હાલે? અપરેશમાં સ્નાન કર્યું, ગાડીઓ અંદર લીધી અને એ ગુડની ખીર મદન મોહનજી આરોગ્યા, નિરાંતે પોઢ્યા. પૂજારીજી કે આવી ગુડની ખીર ન ભૂતો ન ભવિષ્યતિ, ऐसो स्वाद हम कबहू न चाख्यो सुन गोकुल के नाथ. મદન મોહનજીને ગુડની ખીરમાં રસ નહોતો. સૂરજ ધ્વજને જે પોતાના માટેનો ભાવ હતો, અહોભાવ હતો, નિર્હેતુક ભાવ હતો. તો જે સૂરજધ્વજ કંઈ પણ હોય તો મેરા ઠાકોરજીનું પહેલા. જ્યારે આ ભાવ મનમાં આવી જાય પછી તમારે કાંઈ કરવાનું રહેતું જ નથી. આજે 13 દિવસો બરાબર હેરાન થઈ, કરડમ મધુરમ. આજે 70 બાટલા ચડ્યા હોય, એકમાં એક નસ નથી બાકી. તો હું સમજી ગઈ કે બધાય દોષ નિવૃત્ત કરવા માટે વલ્લભ કહે શુદ્ધ કરવું, સિદ્ધ કરીએ. તો ધીમે ધીમે હવે ઉંમર થાય, શુદ્ધ કરતા જાય, તો છેલ્લે પછી વલ્લભને લઈ જવામાં શ્રમ ન પડે ને. કર્ણમ મધુરમ. તો આવા સૂરજ ધ્વજ જેવા ભક્ત હોય તો એ ગુડની ખીર રોઈને આરોગવાની ગમે. અને ઘણાય અત્યારે કેવો આડંબર. એક જણે હમણાં 4-5 વર્ષ પહેલાં કેરીનો મનોરથ કર્યો. મેં આ સાંભળેલી, જુઓ તો ઓથેન્ટિક છે કે નહીં મને ખબર નથી.
બોમ્બે કે બોમ્બેના બાજુની એ બાજુની છે વાત, મને એક જણે કરી હતી. એ કૈલાબેન એણે કેરીનો મનોરથ કર્યો. અમને લગભગ 20-22 વૈષ્ણવને મહાપ્રસાદ લેવા. તો કેરી તમે માનશો નહીં, આખું કમળ કરેલું કેરીનું ને ફુવારાની આજુબાજુ ઓલા કેરીનું, ઓછામાં 60-70 કિલો કેરી હશે. હું રાજી થઈ કે આટલું બધું. પછી મનમાં એમ થયું કે આ 60-70 કિલો કેરીનું કરશે શું. હવે એને પૂછું, જો એ કરે એવું મારાથી થતું હોય તો હું મારા ઠાકોરજીને કરું. તો બધું પતી ગયું. બધા ગયા એટલે મારી ટ્રેન મોડી હતી એટલે મેં પૂછ્યું. સરસ મનોરથ થઈ ગયું, કેરીનો મનોરથ કર્યો. તમે તો ઠાકોરજી આજે બહુ પ્રસન્નતામાં, હવે આ બધી કેરીનું શું કરશો? એણે જવાબ આપ્યો ને એ કે કોઈને કહેતા નહીં. અમે જ્યાંથી કેરી લઈને એ દુકાનવાળો ઓળખીતો છે. એટલે મેં એને કીધું હતું, હું તને 250 રૂપિયા આપીશ, તું મને 4 કલાક માટે કેરી આટલી આપજે. હજી મારા રૂવાડા ઊભા થાય છે. આવો છો પ્રભુને આવા ઉલ્લુ બનાવવાના, લોકોને બતાવવા આવો આડંબર. એટલે કે જો કેરી તો પાછી પહોંચી ગઈ, 11 કેરી રાખી, એ તમને બધાને એક એક પધરાવી દીધી. એટલે મને તો વાત ઉડતી જો ઓથેન્ટિક ન હોય ત્યાં સુધી હું પણ આ ન કરાવી વાત આજે ભૂલમાં થઈ ગયું કે આવો આડંબર કરવાના. ઠાકોરજીને ત્યાં 1 લાખ કેરીઓ ધરાઈ, 1.25 લાખ જેઠ મહિનાની સ્નાન યાત્રાએ હમણાં આવશે. સ્નાન યાત્રા, રથયાત્રા, ચંદન યાત્રા, અખાત્રીજે તો હું હોસ્પિટલમાં હતી. તો 11 ધરો ને, 11 હું કામ, તમે ખાલી 5 ધરો. ઠાકોરજી એવું કહે છે. હવે ઘણી વાર છોકરાઓ વેકેશનમાં ફરવા ગયા હોય, ત્યાં 1.25 લાખ હોય, તો આપણે 11 ધરીએ છીએ, પછી 2-3 દિવસ હાલે. ઠાકોરજી એવું કહે છે મને તમે દેખાડો. તો પુષ્ટિમાર્ગમાં દેખાડો નથી, પુષ્ટિમાર્ગમાં રિયલ અનુભૂતિ છે. આ સૂર્યધ્વજે કેવો પ્રેમ હશે ઠાકોરજી કે રાતના ગુડ કી ખીર ખિલાવું મેરે કો, ગુડ કી ખીર. જુઓ આ પુષ્ટિમાર્ગ છે. એટલે બસ હું તો મારાથી કાંઈ, હું કાંઈ વ્યાસપીઠવાળી નથી, હું કોઈ જ્ઞાની નથી, હું કોઈ પુરોહિત નથી, હું તમારા બધાની ચરણરજ છું. જે સાંભળવું હોય, જે વાંચ્યું હોય એ રંચક વલ્લભ કેવડાવે. તો અહીંથી મારે એટલું જ કહેવું છે, રંચક કરો. રાજહિતની સેવા કો પર્વત જેટલી માને. એ મારા વાલા, પછી હું કામ ચિંતા કરો ભાડે લાવવાની. ભલે હવે તો જો કેટરિંગ બારોબાર. હવે તો મને હવે ખબર પડી 2-5 વર્ષે, હવે તો સજાવટવાળાય આવે છે. આ સજાવટના આટલા પૈસા, આ સજાવટના આટલા. એ સજાવટ કરે એનું બધું લઈ આવે. આ બધું પ્રભુને આવું ગમે જ? ભાડું ના ગમે. આજે આપણી મેરેજ એનિવર્સરી હોય અને તમે મને ભાડેથી ને સાડી લઈ આવી દો, મને તમારા ઉપર દાંત ચડે એવી કોઈ ઉપર ન ચડે. તમે 100 રૂપિયાની ભાડે 10,000ની સાડી લાવો, એને કરતાં 100 રૂપિયાવાળી લાવો. હું આખો દી પહેરી રાખીશ, રાતના ગાઉન નહીં પહેરું. મારો વર મારા માટે લાવ્યો છે. આખા ગામે પહેરેલી ભાડે હારી મને. એમ ઓલી સજાવટો થાય, પાછા લઈ જાય, પાછા બીજાના કરે. કીર્તનનો આટલો ભાવ, સજાવટ. મને ખબર નહીં આ બધું સાચું ખોટું, પણ વલ્લભના માર્ગમાં તો આવું નથી અને નથી જ.
મારે ઘણું બધું કહેવાય જાય, ન કહેવાનું હોય, ક્ષમા કરજો, માફ કરજો, પણ બોલાઈ ગયું. બોલો વલ્લભાથી. આજે મને એવું લાગે થોડુંક હવે આ પણ કરીએ. વલ્લભ સાંકી 65મી આપણે રહી ગઈ હતી. तिनके पदयुग कमल की चरण रेणु सुखदाय हिय में धारण किए ते सब चिंता मिट जाय श्री वल्लभ सब चिंता मिट जाय. तिनके पद युग कमल के, युग એટલે બે, કમલ ચરણ, એના ચરણ કમળની ચરણ રેણુ સુખદાય. જો ચરણ સ્પર્શ હોય, ચરણ સેવા હોય, ચરણ રજ હોય, કેસર સ્નાન હોય. હવે આ બધું માનો કે આપણાથી નથી થતું, પણ ચરણ રજ તો લેવાય ને. અસારવા સવારે જઈએ આપણે, જે આરતી કરે, તો ઘણા વૈષ્ણવો આરતી કરીને જે પધારે ને, ચરણ સ્પર્શ કોઈ નથી આપતા. તો જ્યાંથી પધાર્યા હોય ને આરતી કરે, એ રજ લે, એ કે આજે દિવસ ભરાઈ ગયો. આવ્યું. તિનકે પદ યુગ કમલ કે ચરણ રેણુ સુખદાય. ચરણ સ્પર્શ નથી આપતા, કાંઈ વાંધો નહીં, પણ એમના ચરણની રજ અહીંયા પડી, એમાં તો યે મેં ધારણ કીએ તે સબ ચિંતા મિટ જાય. વલ્લભના જો વલ્લભ કુળ એટલે વલ્લભ જ. હવે એની ચરણ રજ મળી ગઈ, એ તમે લગાડો અહીંયા, હૈયામાં ધારણ કરો. એ રજમાં એટલું સામર્થ્ય છે કે અંદરની ચિંતા ક્યાં જતી રહે ને તમને ખબર ના પડે. આ રવિવારે બધાય ના પાડતા હતા, તમે છોકરાઓનો ફોનમાં બી આ રવિવારે આરામ કર. ગયા એ રજ અડી, નટવરલાલની આરતી, ગુસાઈજી અને ગોકુળનાથજી તો જે આમ પ્રસન્નતાથી ને નિરખતા હતા, જોતા હતા મારી સામે, અને હું દર્શન કરતી હતી. માં ચિંતા કરવા, હું બેઠો છું ને. અને એ ઝાંખી થઈ ને પાછળ બગીચામાં ગયા. તિલક બાવા ચાલતા હતા, મોઢું જોઈને કે આ શું થયું? જે બોલા આવા ઈલાબેન નહીં, જે બોલાવો જોરથી. મારા ઈલાબેન આવા હોય, પરાકાષ્ઠા ક્યાં, ચરણ ઊંચા કર્યા, ચરણ